હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આજે આપણે બેઝિક ગ્રામરમાં ઇન્ટ્રોડક્શન ઓફ સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ એના વિશે ભણીશું. ઇન્ટ્રોડક્શન એટલે કે પરિચય. તો આજે આપણે જનરલી વાક્ય બનાવવા માટે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ એટલે કે સબ્જેક્ટ એટલે કર્તા, વર્બ એટલે ક્રિયાપદ અને ઓબ્જેક્ટ એટલે કર્મ. તો આજે આ વિડીયોમાં તમે ઇન્ટ્રોડક્શન ઓફ સબ્જેક્ટ, વર્બ એન્ડ ઓબ્જેક્ટ એટલે કે કર્તા, ક્રિયાપદ અને કર્મ આ ત્રણેયને ધ્યાનથી સમજીશું. કોઈ પણ વાક્ય બનાવવા માટે આપણને કર્તા, ક્રિયાપદ અને કર્મ ખબર હોવી જોઈએ. ફોર મેકિંગ એની કાઇન્ડ ઓફ સેન્ટેન્સ, સ્ટેટમેન્ટ or even any paragraph, we should have knowledge about subject, verb and object. Actually, if you don't have knowledge about subject, verb and object, you cannot understand the meaning of any conversation. मतलब જો તમે સબ્જેક્ટ, વર્બ કે ઓબ્જેક્ટ, કર્તા, ક્રિયાપદ અને કર્મ એને સમજતા નથી, એનું જ્ઞાન નથી, તો તમે વાતચીત સમજી નહીં શકો. ઇન શોર્ટ, યુ આર અનેબલ ટુ મેક એની સેન્ટેન્સ, યુ આર અનેબલ ટુ રાઇટ એની સેન્ટેન્સ. તમે કોઈ પણ વાક્ય લખવા કે બનાવવા માટે સક્ષમ ન બની શકો. યુ કેન નોટ બીકમ કેપેબલ. તો આજે આપણે સેન્ટેન્સ, અલગ અલગ એક્ઝામ્પલ અને એ એક્ઝામ્પલનો મતલબ શું થાય એના વિશે સમજૂતી મેળવીશું. તો અહીંયા આપણે સૌ પ્રથમ સબ્જેક્ટ એટલે કર્તા. જનરલી સબ્જેક્ટ એટલે ગુજરાતીમાં જેમ તમને ખબર છે વિષય, પણ અહીંયા સબ્જેક્ટ એટલે કર્તા. કર્તા એટલે શું? ક્રિયાનો કરનાર. કોઈ પણ ક્રિયા કરે એને સબ્જેક્ટ કહેવાય. બીજી રીતે આપણે ઇંગ્લિશમાં એને ડુઅર કહીશું. ડુઅર એટલે ક્રિયા કરનાર, ડુઅર. તો અહીંયા સબ્જેક્ટ એટલે કર્તા, ક્રિયાનો કરનાર. કોઈ પણ વ્યક્તિ જે ક્રિયા કરે છે એને સબ્જેક્ટ કહીશું. જેમ કે આઈ ટીચ ઇંગ્લિશ એટલે હું અંગ્રેજી ભણાવું છું, તો આઈ એટલે કર્તા. માય ફાધર રીડ્સ ન્યૂઝપેપર, મારા પપ્પા છાપો વાંચે છે, તો અહીંયા વાંચનાર કોણ છે? માય ફાધર, એટલે કે માય ફાધર એ કર્તા છે. ત્રીજું વાક્ય, મધર ઇઝ કુકિંગ ટેસ્ટી મીલ નાવ, મમ્મી સ્વાદિષ્ટ ખાવાનું અત્યારે બનાવી રહી છે, તો બનાવનાર કોણ છે? મધર. જ્યારે આપણે કોણ ઇંગ્લિશમાં હુ કહેવાય, એટલે કોણ ક્રિયા કરે છે એનાથી પ્રશ્ન પૂછીએ ત્યારે આપણને કર્તા એટલે કે સબ્જેક્ટ મળે છે. તો તમે સમજી ગયા દોસ્તો, કર્તા એટલે જે ક્રિયા કરનાર એને કહીશું કર્તા. હવે કર્તા કોણ કોણ હોઈ શકે એના વિશે આપણે એક્ઝામ્પલ જોઈશું. તો અહીંયા આપણે એક્ઝામ્પલમાં આઈ એટલે હું, વી એટલે અમે અથવા આપણે, યુ તું અથવા તમે એટલે યુ, દે એટલે તેઓ, બહુવચનમાં દે વપરાય છે. તો
આપણે એકવચન અને બહુવચનમાં ભણી ગયા. આઈનું બહુવચન વી, યુનું બહુવચન યુ અને હી સીટનું બહુવચન દે, જે મેં તમને ઓરલી એક્ઝામ્પલ સાથે પણ સમજાવ્યું છે. તો અહીંયા આપણે કર્તા એટલે ક્રિયા કરનાર કોણ હોઈ શકે છે? એ પ્રમાણે મોના. તો અહીંયા આપણે સેન્ટેન્સ લખ્યું છે મોના. તો મોના ગોઝ ટુ લાઇબ્રેરી. તો મોના લાઇબ્રેરી જાય છે. તો મોના એ કર્તા છે. હવે આપણે અહીંયા જે નામ લખે છે તો મોના એટલે આપણા માટે સી. તો અહીંયા આપણે વાક્યમાં SHE બરાબર એટલે કે સી. તો અહીંયા આપણે જરૂર નથી કે મોના માટે સી વાપર્યો. સી એટલે સિસ્ટર, મધર, કોઈ પણ એક સ્ત્રી માટે સી વપરાય. તો સી એટલે તે અથવા તેની. સી હેલ્પ્સ મી, તો તે મને મદદ કરે છે. સી એક્સપ્લેન્સ સ્ટેટિસ્ટિક્સ, તે આંકડાશાસ્ત્ર સમજાવે છે. સી ટીચીસ સાયન્સ બ્યુટિફુલી, તો તે સુંદર રીતે સાયન્સ ભણાવે છે. મતલબ ભણાવનાર કોણ છે? સી એટલે તે, એ કર્તા છે. તો આપણે કર્તાને ફરીથી પૂરા સેન્ટેન્સ સાથે સમજીશું અને આ સેન્ટેન્સમાં આપણે અંડરલાઇન કરીશું. એટલે કે અંડરલાઇન ઉપરથી આપણને કર્તા ખબર પડશે ઇઝીલી. પહેલું સેન્ટેન્સ છે I teach maths sometimes. તો પહેલા સેન્ટેન્સમાં તમે જુઓ I teach maths sometimes. મેથેમેટિક્સ શોર્ટમાં આપણે મેથ્સ, હું કોઈક વાર મેથેમેટિક્સ ભણાવું છું. મતલબ ભણાવનાર કોણ છે? હું એટલે આઈ. તો આઈ કોણ થયો? સબ્જેક્ટ એટલે કર્તા. સેકન્ડ સેન્ટેન્સ we learn our lessons. We learn our lessons. અમે અમારા પાઠ ભણીએ છીએ, શીખીએ છીએ. તો અહીંયા અમે એટલે we એ કર્તા છે. થર્ડ, a pune rings the bell. A pune rings the bell. પ્યુન એટલે પટાવાળો. પટાવાળો બેલ વગાડે છે. તો અહીંયા પટાવાળો બેલ વગાડે છે એટલે કોણ બેલ વગાડે છે? પ્યુન, પટાવાળો. તો પ્યુન કોણ થયો? એક વચન છે. મતલબ આપણા માટે પ્યુન એટલે હી અને લેડી હોય તો સી વપરાય. બરાબર. તો અહીંયા આપણે પ્યુન એટલે આપણા માટે હી છે. હી. હી એટલે આપણે ભણી ગયા આગળ તે. પુરુષ માટે વપરાય હી. તો અહીંયા આપણે એક વચન છે એટલે પ્યુન રિંગ્સ ધ બેલ. રિંગ એટલે વગાડે છે. મતલબ રિંગ ક્રિયાપદ છે. કારણ કે સૌપ્રથમ આપણે સૌથી ઉપર મેં તમને સમજાવ્યું કે પહેલાં કર્તા હોય, ક્રિયા કરનાર જેને સબ્જેક્ટ કહેવાય. કર્તા પછી આવે વર્બ એટલે ક્રિયાપદ અને ઓબ્જેક્ટ એટલે કર્મ. તો અત્યારે આપણે કર્તા વિશે સેન્ટેન્સ સમજીએ છીએ. કર્તા સમજ્યા પછી આપણે ક્રિયાપદ એટલે વર્બ વિશે સમજીશું અને ત્યારબાદ ઓબ્જેક્ટ એટલે કર્મ વિશે સમજીશું.